ખાલી 3 મહિનાની અંદર લાખો રૂપિયાની કમાણી કરી શકો છો। આઈડિયો તો સોશિયલ મીડિયામાંથી બરાબર, અને પછી કેવું તો અખતરો કરવો જ છે। જમીન તો ભાઈ સૌથી હારામાં હારી આમાં રેતાળ જમીન આવે ને એમાં આપણે પીરા તરબૂચે વાવ્યા હે, બરાબર, લાલ તરબૂચે વાવ્યા હે, અને પાછો ઈ અખતરો આપણે કર્યો કે મર્ચિંગ હોય તો ફાયદો, કેટલો ફાયદો થાય, અને મલ્ચિંગ ના હોય તો કેટલો ફાયદો થાય। આર હે ઈ મલ્ચિંગ પેપર પાથરીને કરેલી છે, અને આર હે ને ઈ મલ્ચિંગ પેપર વગરની છે, અને આને પાણીનો કૂવો છે અને પાણી જ જોતું હોય વધારે, બરોબર, એમાં ભેજ રહે ને ઈ પ્રોબ્લેમ આવે। રાસાયણિક ખાતર વધારે પાયેલ છે કે ઓર્ગેનિક? રાસાયણિક ખાતર વધારે પાયેલ છે। એક એવી ખેતી કે જેનાથી તમે 3 મહિનાની અંદર લાખો રૂપિયાની કમાણી કરી શકો છો। રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં। ખેડૂત મિત્રો, આપણે આજે જે ખેતીની વાત કરવાના છે તે છે તરબૂચની ખેતી, જેમાં તમે ખાલી 3 મહિનાની અંદર લાખો રૂપિયાની કમાણી કરી શકો છો। હવે તરબૂચની ખેતી કેવી રીતે થાય છે, કઈ કઈ વસ્તુનું આમાં ધ્યાન રાખવું પડે છે, કેટલા પાણી જોઈએ, કયું ખાતર આમાં તમે રાખો ને કેવું પેસ્ટિસાઇડ છાંટવું પડે, સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત પાસેથી લેવું। ખેડૂત મિત્રો, આપણી સાથે છે સ્મિતભાઈ પિંડારિયા કે જેને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતા પોતાના ખેતરમાં 2 વીઘાની અંદર અલગ અલગ એક્સપેરિમેન્ટ કરી અને તરબૂચ વાવ્યા છે, જેમાં અમુક જગ્યાએ મલ્ચિંગ પેપર પાથર્યું છે, અમુક જગ્યા છે કે જ્યાં મલ્ચિંગ પેપર પાથર્યું નથી, અને આજકાલ ટ્રેન્ડ આવ્યો છે કે અમેરિકન પીળા તરબૂચ, તો એની પીળા તરબૂચે ટ્રાય કરી છે। આખી ખેતીની માહિતી આપણે સ્મિતભાઈ પાસેથી લેશું। રામ રામ સ્મિતભાઈ, કેમ છો? મજામાં? એકદમ મજામાં। સ્મિતભાઈ, પેલા તો આપણા વ્યુઅર્સ ને તમે ઈ કહી દો કે આ કઈ રીતે તમે વાવ્યો ને પેલા ક્યાંથી આઈડિયો આવ્યો? આઈડિયો તો સોશિયલ મીડિયામાંથી બરાબર, અને પછી કેવું તો અખતરો કરવો જ છે, બરાબર। એમાં આપણે પીરા તરબૂચે વાવ્યા હે, બરાબર, લાલ તરબૂચે વાવ્યા હે, અને પાછો ઈ અખતરો આપણે કર્યો કે મર્ચિંગ હોય તો ફાયદો, કેટલો ફાયદો થાય, અને મલ્ચિંગ ના હોય તો કેટલો ફાયદો થાય, બરાબર। 2 અખતરા આપણે કરો, 3 અખતરા આપણે કરેલ છે। એમાં સૌથી વધારે રિઝલ્ટ કેમાં સારું મળ્યું? મર્ચિંગ જરૂરી જ છે 100%। મર્ચિંગ વગરના તરબૂચ અનહાર વગરના થઈ ગયા, એનું કઈ કિંમત ના આવે, 50% બગડી ગયું। મલ્ચિંગ વગરમાં અને મલ્ચિંગમાં કઈ રીતનો તફાવત પડ્યો કે જેના હિસાબે તરબૂચ આવા થયા? મર્ચિંગ વગરની જે હાયર છે ને એમાં ભેજ ટૂંકમાં રહે નહીં, બરોબર, બરાબર, અને આમાં કાગળના હિસાબે અંદર ભેજ રહે, અઠવાડિયા પહેલા પાણી પાયું હજી ભેજ છે આની અંદર, ઓકે, અંદર ભેજ રહે અને ઓલું ડાયરેક્ટલી સુકાઈ જાય, અને આને પાણીનો કૂવો જ છે અને પાણી જ જોતું હોય વધારે, બરોબર, એમાં ભેજ રહે ને ઈ પ્રોબ્લેમ આવે। હવે સૌથી પહેલા તા સ્મિતભાઈ આમાં જમીન કેવી હોવી જોઈએ? જમીન તો ભાઈ સૌથી હારામાં હારી આમાં રેતાળ જમીન આવે ને, બરોબર, રેતાળ જમીન સૌથી હારામાં હારી ઈ જમીન, અને હાવ પોચી જમીન કે કઠણ જમીન કે એનાથી કઈ ફરક ના પડે? ઈ ફેર ના પડે જમીનમાં કે પોચી કઠણ, પણ તમારે આમાં પાહ વધુ હોવો જોઈએ, પારા બાંધો ને પારા વધુ થવા જોઈએ। આમ કે અમુક જમીનમાં એમ કે પાડાન કાંત જેવી તો કહવાળી જમીન હોવી જોઈએ, પાડાન કાંત વાળી જમીનમાં ગાય ના નથી થતા, એનું શું કારણ? એનું કારણ રીઝન તો મને નથી ખબર, કેમ કે અમારો પેલો અનુભવ છે, બરોબર, ફૂલ પાડાની કાંત જેવી જમીન હોય ને એમાં એટલો નથી થતું બહુ, બરોબર। હવે બીજા નંબરમાં ઈ કે સ્ટાર્ટિંગમાં તમે આ વાવ્યું તો કેટલાનું બિયારણ આમાં જોયું તો એપ્રોક્સિમેટ આ 2 વીઘા જેવું વાવેતર છે? 2 વીઘામાં 12,000 નું બિયારણ જોયું હતું। 2 વીઘાની અંદર 12,000 નું બિયારણ, બરોબર, અને ખાલી 4 આયરું જ આપણે પીરા તરબૂચ ની કરેલ, એનું બિયારણ બહુ મોંઘું પડ્યું। એમાં મલ્ચિંગ પાથરેલું છે કે મલ્ચિંગ? બરોબર, એમાં કેટલાનું બિયારણ જોયું? એમાં 5,000 નું જોયું, એમાં 5,000 નું બિયારણ જોયું તો આમાં 12,000 નું બિયારણ જોયું, 12,000 નું, બરોબર, ના ટોટલ 12,000 નું, ટોટલ 12,000 નું। હવે કયા તરબૂચ તમારા મત મુજબ વવાય? પીરા તરબૂચ વવાય કે લાલ? લાલ। એનું શું કારણ સ્પેસિફિક? એનું કારણ કે એનું માર્કેટિંગ જ નથી, માર્કેટિંગ વગર તમે વેચી ના શકો કઈ વસ્તુને, માર્કેટિંગ જ નથી એનું, બરાબર। એ ગમે એવડું મીઠું તરબૂચ થાય, વેપારી તમારે ઘરે આવે એને ખબર છે કે માર્કેટિંગ નથી, એ કિંમત બેન હેકી લગાડવાનું, બરોબર, ખર્ચો એમાં વધી જાય, અને માર્કેટિંગ ઓછું આવે, ઉત્પાદન ઓછું આવે, હું એમાં નડ્યું એના હિસાબે ઉત્પાદન જનરલી ઉત્પાદન જાતનું ઉત્પાદન। કેટલા પાણી આમાં આપવા પડે કે છેટ સુધી આમાં પાણી દેવા જ પડે? પાણી તો બહુ દેવા પડે, શરૂઆતમાં બી ઉગી જાય ને અઠવાડિયું એક પૂરો હોય, બાકી પછી એકાત્રા અને તરબૂચ એવડા થઈ જાય એટલે ડેઈલી પાણી, જમીન હુકાવા નહીં દેવાની, જમીન હુકાવાય। હવે પેસ્ટિસાઇડ નું કેવું આમાં ચલણ રાખવું પડે? ના બી રાખવું પડે બહુ જાજુ, મારે મેં કોરી એકે પાણી કોરું નથી કાઢ્યું, છેલ્લે કઈ ના હોય ને દવા વગર, હા છેલ્લે કઈ ના હોય ને તો દવામાં મેં શું કે જીવા અમૃત નાખેલ છે, મારે બેલર એને ભરો, બરાબર। અને આપણે આ દવાની વાત કરીએ ને તો ઉપરથી છાંટવામાં તો એક જ રાઉન્ડ લીધો તો બરાબર, બાકી એનો ઉપરથી રાઉન્ડ લીધો નથી, બાકી ખાતર પાયા આપણે, ખાતર કયા પાયા? ખાતરમાં બધાય નામ તો યાદ નથી,
નાઇટ્રોજન પાયર છે બરાબર, પછી બોરોન પાયર છે, 19 પાયર છે, 052 પાયલ છે. હવે રાસાયણિક ખાતર વધારે પાયલ છે કે ઓર્ગેનિક? રાસાયણિક ખાતર વધારે પાયલ છે. કેમ કે પેલો વખત હતો એટલે હું ઓર્ગેનિક માં બીતો હતો. હવે ખેડૂત મિત્રો આ જે છે ને મલ્ચિંગ વાળા છે, અને સ્મિતભાઈ તમે આગળ કીધું કે મલ્ચિંગ વગરના તરબૂચ છે, આપણે લાઈવ જોવા હોય તો એમાં નામાં શું ડિફરન્ટ છે? આપડી છે ને મર્ચિંગ વગરની હાઈટ છે બરાબર. હવે આ તમારે તરબૂચ જોવું ને, આ સાઈઝ જ બંધાણી નથી, અને આ તમે જો આહાર વગરના થી, એટલે પૂરા આખા ટૂંકમાં દડોય ના થયો અને તરબૂચ ની વકલ જ આખી ફરી ગઈ. વક વગરનું થયું, અને આનો વલ જ નથી. અહીંયા આ વેલા અહીં જો વામ જેવડા વેલા માંડ થયા. બરોબર. બીજા નંબર માં આવી રીતે તરબૂચ બગડે છે. જો આ બગડી પડ્યું એવી રીતે, આ હાવ બગડી ગયું જારી. બરોબર. હાવ બગડી ગયું એમ, હાવ ફેડો ચીરું થઈ ગયું. બીજા રોગ શું કે સોળવો નબળો હોય ને ત્યાં રોગે વધુ આવે. બરોબર. એની જગ્યાએ આ આપણે અહીં જોવું ને ખેડૂત મિત્રો, જે અહીંયા એક્ઝેક્ટ આર હે એ મલ્ચિંગ પેપર પાથરીને કરેલી છે, અને આર હે ને એ મલ્ચિંગ પેપર વગરની છે. પણ આમાં તરબૂચ અને આમાં તરબૂચની ઘાટપ એ તમે જોઈ શકો છો. બીજા નંબરમાં કે અહીંયા કેટલા તરબૂચ અટલાકમાં જ બગડી ગયા છે, અને આમાં મોસ્ટ ઓફ આમાં કેવો બગાડ જોવા જઈએ? આમાં નથી એટલો, જરાય નહીં બગાડ. પાછું પડું નવું હતું એટલે ઓછો બગાડ હતો. બરોબર. હવે તમે કીધું આગળ કે પીળા તરબૂચ છે. હા, તો પીળા તરબૂચમાં આના કરતા તમે એમ કીધું ઈ ના વવાય, એનું શું સ્પેસિફિક કારણ? સ્પેસિફિક કારણ એ કે હજી એનું માર્કેટિંગ આપણે અહીં આવ્યું નથી. બરાબર. અહીં કોકને પીળું તરબૂચ ખાવામાં શું તફાવત છે? ખાવામાં મીઠાશ વધુ, એમાં મીઠાશ વધારે. મીઠાશ વધારે છે. શું ને અત્યારે પીળા તરબૂચ સાઈઝ નાની રહી ગઈ ને, બે મોટા કારણ હે. કયા કારણ? એક આનો વેલા હે ને, આનો વેલો એટલો વડો થઈ જ ના કે લાલ તરબૂચ આપણે દેશી તરબૂચ, અને આ દેશી તરબૂચ ને મુકાબલે ના થઈ શકે. બરાબર. એ વેલામાં મી જેટલા તરબૂચ થયા ને એટલે રેવાય દીધા. એક વેલામાં 3 થયા, 4 એટલે કે કાઈ પણ ફૂલ ટૂંકમાં કાઈ પણ નતા એમ. કાઈ પણ એટલે વેલાનું તો ભાઈ જેટલી એની તાકાત હોય એટલું જ કાઢી શકે. હા, બરોબર. અને બીજા નંબર આમાં થોડું ખાતરનું પ્રમાણ વધુ. આ શિયાળે આયરું હું વધુ કઈ રીતે ખાતર દઈ શકું? બરાબર. મારે શિયાળે આયરું ટપકતા ગોઠવાય નહીં કેવી રીતે, ઈ કારણ છે. એટલે આમાં થોડોક ખાતર નો ફેર પડ્યો. આમાં ખાતર ને જે બીજું બધું હોય જીવામૃત ખાતર આ તે એ બધું ઓની મુકાબલે આમાં વધારે જોઈ. એના હિસાબે આની સાઈઝ છે એ નાની રહી. પણ સાઈઝ નાની છે એ સામે મીઠાશમાં કોઈ પણ જાતનો ફેરફાર? મીઠાશમાં હાથી ગોળાનો ફેરફાર. આ તમે તરબૂચ ખાઈ લ્યો પછી ઓલાને ચાખો નહીં તમે એમ, અવળો મીઠાશમાં ફેરફાર. બરોબર. હવે તમારા મત મુજબ કદાચ કોઈ ખેડૂત મિત્રને એવું કન્ફ્યુઝન હોય કે પીળા તરબૂચ વાવવા કે લાલ તરબૂચ વાવવા, તો તમારું શું કેવું થાય? અત્યારે આપણે માર્કેટિંગ નથી ને એટલે લાલ વવાય. બરાબર. આ થોડું ખર્ચાળ છે, થોડો એક્સપેન્સિવ છે, ખર્ચમાં વધારે છે. ખર્ચમાં વધુ. બીજા નંબરમાં ઉનો તો ભાવ તમે કહો, આનો ભાવ કેટલો આવે? આનો મને 15 જ આવ્યો. 15 રૂપિયા જ આવ્યો. સેમ જ ભાવ સેમ. તો કદાચ આની ડિમાન્ડ વધે. હા, તો આનો ભાવ વધે. તો આનો ભાવ વધે, ખર્ચમાં વધારે એ સામે ભાવે વધારે આવે. રાજકોટમાં મેં ભાવ જોયેલ છે ને 30 રૂપિયા સુધી ભાવ છે પીળા તરબૂચનો. 30 રૂપિયા. 30 રૂપિયા. હા, અને પીળા વાવો હોય તો આ ઉપરથી કાળા થાય અને અંદર પીળા એ ન વાવાય કોઈ દી. ઉપરથી પટ્ટો તરબૂચ થાય ને અંદરથી પીળા નીકળે ને, બરોબર, એ આનાથી ખરા હજી. બરોબર. એ આનાથી મીઠાશમાં વધારે અને ઈ ટૂંકમાં આનું થોડું ઉત્પાદન ઓછું રહે, એનું એટલું ઓછું ના રહે. બરોબર. આની પેલા એક વાર આવ્યું નથી, એટલે આની પેલા કોઈ વાવ્યું નથી એ કહી દઉં તમને. એ ટીમ કોઈ આવ્યું નથી, તમે અખતરો કર્યો સોશિયલ મીડિયામાં જોઈ જોઈએ. એ જોઈ નખતરો. બરોબર. એના વિડીયોઝ ઘણા બધા ખેડૂત મિત્રોએ જોયા હે. હા, મારી ફાર્મિંગ આઈડી છે ને, માટીનું માનવ કરી ઇન્સ્ટાગ્રામમાં, એમાં બરોબર. એમાં તમે આખી આની સિરીઝ બનાવેલી છે કે આપણે કઈ રીતે તરબૂચ વાવ્યા, કઈ રીતે આમાં પાણી દીધું, એ બધું. બરોબર. ખેડૂત મિત્રો, માહિતી તમને કેવી લાગી ગઈ અમને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં બતાવજો. આવા નવા ખેતીવાડીના વિડીયો જોવા માટે તમે અમારી ઓટો ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજું એક ચેનલ છે માટીનો માનવ, એ આ ભાઈનું ચેનલ છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે સ્મિત પિંડારિયા કરીને. એના આઈડીમાં પણ તમને વ્યવસ્થિત ખેતીની રેગ્યુલર માહિતી જોવા મળી છે. ઓર્ગેનિક એકદમ, કે જે એના ખેતરમાં લાઈવ કરતા હશે ને એ જ તમને માહિતી એમાં જોવા મળીએ. તો એ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાકી મળશું એક આવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.